આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સીધાજી રાજપૂત સમાજ તરફથી પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે। કમ ક્ષત્રિય સમાજની નોંધ તો લેવી પડી, અત્યાર સુધી નથી લેવાતી। અત્યાર સુધી કોઈ ઉમેદવારે આટલી બધી ચૂંટણીઓમાં કે આટલા ક્ષત્રિયો હાજર છે એવું કોઈને કીધું નહોતું, એટલે અમે એને પોઝિટિવ ગણીએ છીએ। આમાં શું છે કે અમારા જ સંકલન સમિતિના આગેવાનો ને સમાજના શુભ ચિંતકોનો ફોન હતો, ભાઈ કાલે મોટું મહાસંમેલન તમે કર્યું તો સરકાર તમને મળવા માગે છે, એટલે અમને પણ એવું થયું કે આપણી જે માગણી છે તો અટલ જ છે, એક લીટીનો ઠરાવ છે, તો એ બધાને એવું કહેવું હતું કે આપણે એક વખત મળવું જોઈએ, એક વખત મળવું જોઈએ। અને આમાં કોઈ કુંડળીનો ગોળ ભાગવાનો નહોતો, અહીંયા પણ નક્કી થયું હતું ને એ દિવસે પણ નક્કી હતું કે અમે ગઈકાલે જે અમારો મુદ્દો કોઈ બીજો હતો જ નહીં, કેવળ ને કેવળ આટલો મુદ્દો હતો કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થયા સિવાય અમારી કોઈ માગણી જ નથી, અને તમે અત્યારે સંતોષી દેતા હોય હાલ તો હાલ જ તમને ફૂલહાર કરી દઈએ અને ઘણું મોટું કરાવી દઈએ, એટલે આ સિવાય બીજું કોઈ વાત નથી। ધન્યવાદ। હવે એક જગ્યાએ ભાઈ એ તો જનરલ મેં વાત કરી દીધી ને, એટલે એમાં કોઈ વ્યક્તિગત ઉમેદવાર દીઠ મારે કશું કહેવાનું હોતું નથી। કોઈ મળવા એ કોર કમિટીને પૂછીશું અમે, અત્યારે હાલનું સ્ટેન્ડ હું આપને કહું છું, અત્યારે હાલનું સ્ટેન્ડ કહું છું કે કોઈ પણ બોલાવે, અમારી માગણી આ જ છે, અમારી માગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી અને રદ થવાની હોત તો થઈ ગઈ હોત, અને તોય અમે હોપફુલ છીએ। એટલે વ્યક્તિગત કોઈ નેતા કે કોઈ XYZ અમે પડવા માગતા નથી, સમાજ જ નેતા છે, વ્યક્તિ કરતાં સમાજ મોટો છે, અને ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ જે કહે છે એ પ્રમાણે જ આ આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી, એટલે કોઈ ભ્રામકતામાં કોઈ અફવામાં આવવું નહીં। આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે 2 વાગે એમ કે ભૂપેન્દ્રભાઈના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ રહ્યા છે, તો મેં તો મારા ઘેર લંચ લેતો હતો। એટલે આ બધી વાતો આવશે, TRP વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે, પણ માનો કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી કે મિટિંગ ચાલુ થઈ ગઈ, મિટિંગમાં XYZ હાજર છે, અરે ભાઈ અમે અહીં છીએ, 12:15 વાગ્યા સુધી તો અમે અહીં છીએ। એટલે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું, તમે અમને ખૂબ સહકાર આપ્યો છે, અમે તમારા ઋણી છીએ, આખો ક્ષત્રિય સમાજ અને ગુજરાતની જનતા તમારી આભારી છે, પણ અમે જે વાત કરીએ છીએ એ અમારું સ્ટેન્ડ ક્લિયર છે। અને આપ સૌ અહીંયા પણ અત્યારે આવ્યા, અને 19 તારીખે અમારી 4 વાગે સંકલન સમિતિની મિટિંગ છે, એમાં પણ અમે આપને જાણ કરીશું, આપ સૌ ઉપસ્થિત રહેજો। આપનો સૌનો આભાર। આંદોલન રાજકોટ એપિક સેન્ટર છે, અને અમે તમને 19 તારીખે કહેશું। રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે, અમે એવી ટીમ બનાવીશું, અમે એવો પ્રચાર કરીશું, અમે ત્યાં ધામા નાખીશું। અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું હોય કરીશું। આપણા દેશમાં જેને આવવું હોય ગુજરાતમાં, ગુજરાત દરેકનું છે, આવે પ્રચાર કરે, અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ આવતું હોય તો આવે, પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે, અને એ અમે અમારો સમાજ સમજી જ ગયો છે શું રણનીતિ છે, એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની રહેતી નથી। ધન્યવાદ। કે હવે યુદ્ધના નગારા તો વાગી ચૂક્યા છે, એટલે લડ્યા સિવાય છૂટકો નથી। એટલે લડવા માટે કાર્યક્રમો હોવા ખૂબ જરૂરી છે। એટલે આવતીકાલે ભગવાન શ્રી રામ
જે અમારા ઈષ્ટ પુરુષ કહેવાય અને એવું પણ કહેવાય કે ભગવાન શ્રી રામ એટલે રામ રાજ્ય, અને આ એક સંદેશ આપી રહ્યા છે કે રામ જન્મ થયો હોય ત્યારથી રામ રાજ્ય આવે, એટલે આવતીકાલથી જે યુદ્ધ થવાનું છે એ રામ રાજ્ય લાવવા માટેનું યુદ્ધ થવાનું છે. ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મહત્વના વધુ એક સમાચાર, મહેસાણામાં ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું છે. ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. આ સમયે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ભાજપના નેતા આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા. દિનેશ મકવાણાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ બાબોરે ઉમેદવારી નોંધાવી. જશવંતસિંહે માતા પિતાના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું હતું. વાજતે ગાજતે ઉમેદવારી કરી હતી. શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્રની ભાવનગરની બેઠક પર જો ભાજપ ઉમેદવાર નીમુબેનની વાત કરીએ તો તેઓ પણ પહોંચ્યા હતા. કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભરવા માટે ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાઈ. આ સમયે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકરો રહ્યા હતા હાજર. આ તરફ પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભરતસિંહ ડાભી, રેખાબેન ચૌધરી, જશુભાઈ રાઠવા અને પ્રભુ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા. ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું. તો આ તરફ આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં શોભાનાબેન બારૈયાએ ફોર્મ ભરી ઉમેદવારી કરી છે. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી, રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. આ સમયે ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. તો કોંગ્રેસની પણ વાત કરીએ. કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું. કચ્છમાં નીતેશ લાલણ, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ, અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા, અમરેલીમાં જેનીબેન ઠુમ્મર અને પોરબંદર બેઠક પર લલિત વસોયાએ કલેક્ટર કચેરી પર ઉમેદવારી નોંધાવી. આ સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. નવસારી લોકસભા બેઠક પર સી.આર. પાટીલ સતત ચોથી વખત ઉમેદવારી નોંધાવશે. પાટીલ 18 એપ્રિલના રોજ વિજય મુહૂર્તમાં નામાંકન દાખલ કરશે. નવસારીના જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે જાણકારી આપી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ 18 તારીખે ફરીથી ચોથી વાર સૌથી મોટી લીડ તરફ આગળ વધવાના પ્રયત્ન કરશે અને એના માટે સૌપ્રથમ જે ઉમેદવારી પત્ર છે એ ભરવા જશે. કયા નેતાઓ ઉપસ્થિત રહેશે, જે તમામ જે માહિતી છે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ પાસે આપણે મેળવીશું. ગુરુભાઈ, કોણ હાજર રહેશે અને સૌથી મહત્વની સીટ કેમ માનવામાં આવે છે? સૌથી મહત્વની સીટ એના માટે માનવામાં આવે છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતનાર અમારા સાંસદ સી.આર. પાટીલ સાહેબ છે. આ વખતે 18મી તારીખે અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ ફરી ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારી પત્રક ભરવા માટે અમે વિજય સંકલ્પ રેલીનો એક નવસારી જિલ્લા તરફથી આયોજન કરવામાં આવ્યું છે. એમાં 7 વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાવાના છે. એની અંદર અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અમારા મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, જનકભાઈ પટેલ તેમજ 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના સંગઠનના ચૂંટાયેલા તમામ લોકો આ રેલીમાં જોડાવાના છે. તો હાલમાં જ જાણકારી મળી રહી છે તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ તરફ છોટાઉદેપુર લોકસભાની પણ વાત કરીએ. ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભર્યું. ફોર્મ ભરતા પહેલા જંગી જાહેર સભા સંબોધી હતી. જશુભાઈ રાઠવાએ 5 લાખથી વધુના મતોથી જીતવા માટેનો સંકલ્પ કાર્યકરો પાસે લેવડાવ્યો. જશુભાઈ રાઠવા રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા, જેમાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢ્યું હતું. લોકોએ લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ખભા પર ઉચકીને નાચગાન કરાવ્યું હતું. જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા
ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ફોર્મ ભર્યું. પાલનપુરના ચડોતર નજીક સભાને સંબોધન કર્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ સાથે ખુલ્લા મિની ટ્રકમાં બેસી ચડોતરથી પાલનપુર સુધી વિજય સંકલન રેલી યોજી અને ક્લસ્ટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અને સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. પાલનપુરના માર્ગો ઉપર રેલી નીકળતા ભાજપમય વાતાવરણ બની ગયું, જ્યાં શહેરના દરેક માર્ગો ઉપરની રેલીનું સ્વાગત કરાયું તો પાલનપુરના એરોમા સર્કલ ઉપર જેસીબી દ્વારા ભાજપના ઉમેદવાર અને રાજસ્થાનના સીએમ ઉપર ફૂલો વરસાવી સ્વાગત કરાયું હતું. गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा। 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा. મોદી સાહેબ પ્રત્યેનો જે બનાસવાસીઓનો પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને ચોક્કસ વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ બનાસકાંઠા વતી અમે ભવ્ય વિજય મેળવી અને જરૂરથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશું. ભાવનગરથી આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ દાવેદારી નોંધાવી હતી. તે પહેલા તેઓએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હાજર રહ્યા. ભગવત માન અને આપ ઉમેદવાર ઉમેશ મકવાણાએ ભાવનગર બેઠક પરથી મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. हम राजनीति जातिवाद की करते ही नहीं है, हम नफरत की राजनीति करते ही नहीं है, लेकिन ये करते हैं. अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी ना तो किसी बात पे फंस जाएगा वो. हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो, उनका जीवन स्तर ऊंचा हो. 140 करोड़ लोगों को हम अपना मानते हैं. આ જન સમર્થન જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને 15 ભાવનગર લોકસભા ખૂબ મોટી જીત થવા જઈ રહી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભાના ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરે ઉમેદવારી પત્ર ભર્યું. દાદરાનગર હવેલીના રાજકારણમાં ડેલકર પરિવારનો દબદબો રહ્યો છે, ત્યારે આજરોજ કલાબેન દ્વારા કલેક્ટર સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેઓએ પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી હતી. તેઓએ પોતાના નિવેદનમાં પોતાની જીતનો અને ત્રીજી વાર પીએમ મોદી પ્રધાનમંત્રી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેઓની સાથે ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ. અને અમારો પ્રચાર ચાલે છે, લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ. અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું. સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ, આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી કલાબેન ડેલકરને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આજની આ વિજય સંકલ્પ યાત્રા એ સાચા અર્થમાં વિજય યાત્રા જેવી હતી. પોરબંદર લોકસભા બેઠક તથા પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તથા પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાએ કીર્તિ મંદિર સહિત મંદિરો પર જઈને આશીર્વાદ મેળવ્યા અને સુદામા ચોક ખાતે જાહેર સભા સંબોધી, જેમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પોરબંદર લોકસભા તથા વિધાનસભા બેઠક પર તેઓને બહુમતી સાથે વિજય થશે તેવો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પોરબંદર લોકસભા વિસ્તારમાં અમારા 2 કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પહેલાં થોડા સમય પહેલાં ગયા છે, છતાંય કાર્યકર્તા સ્વયંભૂ રીતે વિશાળ સંખ્યાની અંદર મારા ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા, એ જ કોંગ્રેસની તાકાત બતાવે છે. સામો પક્ષ છે એ સામા પક્ષનું કામ કરે, અમે અમારું કામ કરીએ. અમને અમારું કામ કરવા દો, એ એમનું કામ કરે. અમારે જે રણનીતિથી લડવાનું છે, જે પ્રચારના માધ્યમો ઉપયોગ કરવાના છે, અમે માત્ર એવા માણસ છે કે અમે અમારી લીટી લાંબી કરવી છે. સામેવાળો શું કરે છે અથવા તો સામેવાળાની લીટી ટૂંકી કરવી એવી મેન્ટાલિટી ધરાવતો હું માણસ નથી.
સાબરકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારે સભા બાદ રેલી કરી સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તુષાર ચૌધરીએ અશોક વાટિકામાં સભા યોજી હતી. ઉમેદવાર તુષાર ચૌધરીએ સભા સ્થળેથી શક્તિ પ્રદર્શન કરતા નામાંકન ભરવા નીકળ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. તુષાર ચૌધરી નામાંકન પ્રક્રિયામાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા. સભા દરમિયાન ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થઈ ગયા. છોટાઉદેપુરમાં સુખરામ રાઠવાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ફોર્મ ભરતા સમયે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમનું કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં અમારું ગઠબંધન થવાથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ. ટ્રાઇબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે અકબંધ જળવાઈ રહ્યા છે. એટલે દાહોદ હોય, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, અમારી વલસાડ હોય, ભરૂચ હોય, આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન, કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માનનીય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે. મને વિશ્વાસ છે કે આ 21 સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ 101% જીત મેળવશે. પંચમહાલ લોકસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું. ગુલાબસિંહ ચૌહાણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા બાદ વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા હતા. ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. પંચમહાલ લોકસભામાં આજે મેં કોંગ્રેસ અને આમ આદમીના ગઠબંધનથી આજે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. પંચમહાલમાં આમ આદમી અને કોંગ્રેસના ગઠબંધન હોય હું 100% આ સીટ જીતીશ.